રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત નીપજ્યું છે, જ્યાં 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત નીપજ્યું છે। રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો। બાબા બ્લોગ થકી જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં બાબા બ્લોગના જાહેરાત થકી ગયો હતો મુંબઈ, કે જ્યાં અશ્વિન માંગુકિયા પહેલા મુંબઈ અને ત્યાંથી ચેન્નાઈ ગયો હતો। ચેન્નાઈથી રશિયા મોસ્કો લઈ જવામાં આવ્યો। ખરેખર 18 વરણ અને ગુજરાત ભારતની ટોટલી યુવા પેઢીને મારું બે હાથ જોડીને અપીલ છે કે આવા કોઈ પણ ખોટી વાતોમાં ન આવીને આપણે રશિયા જવા માટે પહેલાં જાણવું જોઈએ, જોવું જોઈએ, પરિવારો સાથે વાત કરીને આપણે જે પણ થતું હોય એ રીતે રશિયા જોબ વર્ક માટે જવું જોઈએ, ન બલકે આવી રીતે આપણે બાબા.comનો સહારો લઈને આપણે કોઈ બીજી ફ્રોડ વેબસાઇટનો સહારો લઈને જવું જોઈએ। ખરેખર યુવાધનને બે હાથ જોડીને કર્મબદ્ધ પ્રાર્થના છે કે તમે જાણજો, ગુજરાતનો એક હેમિલ માંગુકિયા નામનો જે યુવાન છે, આજે જોબ મિલિટરીની સહાય તરીકે જોબ વર્ક માટે લઈને ત્યાં એ લોકોએ રશિયાના આર્મીની અંદર જોઈન્ટ કરીને યુદ્ધ કરવા માટે તાલીમ આપી। આ વસ્તુ તદ્દન ખોટી છે। આપણે મારા માસીભાઈ હતો, એને અહીંયા ધંધામાં બહુ એટલું બધું હતું નહીં, એને એમ કહ્યું કે હું વિદેશ જઈને કંઈક નોકરી કરું, કંઈક થોડુંક આમ વ્યવસ્થિત થઈ જાય આપણે। તેને યુટ્યુબ ઉપર એ બધું જોતો હોય વિદેશ જવા માટે એપ્લાય કરતો, 2-3 દેશમાં એને એપ્લાય કરી પણ એના રિજેક્ટ થયા। તેને આવડું એક ધ્યાનમાં આવ્યું કે આપણે રશિયા વયા જઈએ, કે ત્યાં એક આર્મીની હેલ્પરની જોબ છે કે એ આપણે કરી લઈએ, કે તો એ કે આપણે કે સારું કે 50,000 પગાર છે પછી કે વધશે, કે એમ કરીને એને એજન્ટ દ્વારા એ નક્કી કર્યું। એને 3 લાખ રૂપિયા આપ્યા એજન્ટને, મુંબઈના એજન્ટ હતા। ત્યાંથી 2 મહિના પહેલા એ રશિયા ગયો એટલે ત્યાં એને બીજો કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો કે આર્મી સર્વિસમાં એને રાખવામાં, સર્વિસ તરીકે એને કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો અને 2 લાખ પગાર કરી દીધો 50,000 માંથી, 4 ગણો પગાર વધી ગયો અને 50,000 બોનસ મહિને। એટલે એ ભાઈને એમ થોડી ખુશી થઈ કે નહીં આ રીતનું થયું, પણ એને રશિયન ભાષામાં એને એમ હતું કે હાલ હેલ્પર જ છે, એમ સિટી લેવલે કામ કરવાનું।